હલો, જય શ્રી કૃષ્ણ, જય આટકેશ, રાધે રાધે, જય ગણેશ. આજે અમે બંને જણા કામ કરીને જ બેઠા. હમણાં છોકરાઓ બધા દર્શન કરવા ગયા છે ગણપતિ દાદાના. અમારા સોસાયટીમાં ગણપતિ દાદા લાવ્યા છે એટલે આજે મેં ઓફિસથી આવ્યા પછી ગણપતિ દાદાના ડેકોરેશનનું જે બધું સામાન હતો એ મેં પેક કર્યો. પેક કરી અમે બંને જણાએ અને વ્યવસ્થિત અત્યારે હાલ એક જગ્યાએ મૂક્યો છે. પછી અમે ત્યાં આગળ ઉપર કબાટમાં મૂકી દઈશું, માળિયામાં ઉપર, જેથી કરીને જે કોઈને પણ જોઈએ તેને સામાન તરત જ મળી રહે, શોધવાની જરૂર ના પડે. એટલે આજે અમે ઓફિસથી આવ્યા પછી સાંજે જે છેક અત્યાર સુધી અમે ગણપતિ દાદાનો સામાન પેક કર્યો. હું તમને બતાવું છું. અને જમવામાં આજે અમે, મારી વાઈફે આજે સાદું ને સિમ્પલ દાળ ઢોકળી બનાવી હતી. સાંજે દાળ ઢોકળી બનાવી હતી. તમને એમ થશે કે તમે સાંજે કોઈ દાળ ઢોકળી ખાય ખરું, પણ અમે સાંજે જ જમીએ છીએ. સવારે ટિફિન લઈને ગયા હોઈએ એટલે એવું બધું દાળ ઢોકળી ને એવું બધું અમે ના લઈ જઈ શકીએ. લઈ જવાય પણ જમવાની મજા ના આવે. એટલે આજે મારી વાઈફે કીધું કે આપણે ઘણા દિવસથી દાળ ઢોકળી નથી ખાધી, તો આપણે દાળ ઢોકળી બનાવીએ. તો મેં કીધું બનાવો, કંઈ વાંધો નહીં. હમણાંથી લાડુ અને ગળ્યું અને દાળ ભાત ને એવું બધું ખાઈને થાકી ગયા હતા. આજે અમે દાળ ઢોકળી ખાધી અત્યારે. એટલે મારા વાઈફશ્રી થોડા ફ્રી હતા, રિલેક્સ હતા. એટલે અમને પણ મદદ કરાઈ. જો હું તમને બધું બતાવું. જુઓ, ગણપતિ દાદાનો આ સામાન બધો પેક કરેલો પડ્યો છે. અમે બધું જ પેક કરીને ઉપર માળિયામાં મૂકી દઈશું, જેથી કરીને જરૂર પડે ત્યારે કામ લાગી શકે. જરૂર પડે કામ લાગી શકે. હા, બીજું ખાસ જણાવવાનું તમને કે આવતીકાલે અમારા સોસાયટીની અંદર અમારા વિંગની આરતી છે. તો જેનું તમને હું વિડીયો મોકલીશ. દર્શન કરજો. ગણપતિ દાદાના દગડુ શેઠ લાવ્યા છીએ, દર્શન કરજો સોસાયટીમાં. અને બહુ આનંદ અને ઉલ્લાસથી સવારના પોરમાં આરતી છે અમારી વિંગની. બપોરે 12 વાગે બધા બહેનો ભેગા થઈ અને ગણપતિ દાદાને થાળ ધરાવશે. થાળની અંદર 56 ભોગ અમારા વિંગથી એક ભાઈ મનીષભાઈ જે છે, જે 56 ભોગ થાળ લાવ્યા છે. એ થાળ ભગવાનને અંદર બધી વસ્તુ મૂકી અને ભગવાનને થાળ ધરાવશે. અમારા ટોટલ એક વિંગમાં એટલે એક ચોકઠામાં 4 ફ્લેટ છે, એટલે 7 માળનો ફ્લેટ છે મારો. એ બ્લોક છે એટલે 7 ચોકુ 28, એટલે 28 જણામાંથી અમારી બ્લોકની કમિટીના
બહેનોએ દરેક વસ્તુ એક ઘર દીઠ 2 વસ્તુ લાવી એટલે 28×2 = 56 થઈ જાય એમ સરસ મજાનો 56 ભોગનું પણ આયોજન બપોરે 12 વાગે થાળ સાથે કરેલું છે. એ પણ વિડીયો મૂકીશું, ફોટો મૂકીશું, કારણ કે હું તો ઓફિસ આવીશ પણ વિડીયો ફોટો જે બી અવેલેબલ હશે, જે બધા મારા ફ્લેટના જે બહેનો હશે એ ઉતારશે તો તમને હું મૂકીશ, એના પણ દર્શન કરજો. અને રાત્રે અમારી સરસ મજાની આરતી છે ગણપતિ દાદાની, એ પણ હું વિડીયો મૂકીશ, તમે દર્શન અવશ્ય કરજો. અને વધુ માટે આપણે આવતીકાલે મળીશું. જો તમને મારો આજનો લાઈવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. પ્લીઝ 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 સબસ્ક્રાઈબ અવશ્ય કરો, જેથી આવનાર નવા વિડીયો મને નવા વિડીયો મૂકવાનું, મને નવી નવી વસ્તુઓ શેર કરવાની ઈચ્છા થાય. તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ સપોર્ટ મી અને સપોર્ટ મી પ્લીઝ. આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. જય શ્રી કૃષ્ણ, જય હાટકેશ, જય ગણેશ, રાધે રાધે.